ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન પંચમહાતીર્થના દર્શન માટે દોડાવવામાં આવશે। આઈઆરસીટીસીના પ્રાદેશિક મેનેજર નિકિતા અગ્રવાલે જણાવ્યું હતું કે જગન્નાથપુરી, કામાખ્યા, ગયા, વારાણસી, અયોધ્યા માટેની ટ્રેનની મુસાફરી 13 દિવસની રહેશે, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈનના સ્ટેશનોનો સમાવેશ થાય છે। આ ટ્રેન સેવાનો પ્રારંભ 29મી ઓગસ્ટથી થશે। ટ્રેનની વધુ વિગતો માટે અમદાવાદ, રાજકોટ, વડોદરાની આઈઆરસીટીસી કચેરીઓનો સીધો સંપર્ક કરી શકાશે। આ પ્રવાસ માટે કુલ પેકેજ કિંમત સ્લીપર ક્લાસ માટે ₹24,200 અને એસી 3 ટાયર માટે ₹40,100 છે। एक भारत श्रेष्ठ भारत और देखो अपना देश के तहत आईआरसीटीसी भारतीय रेलवे के माध्यम से पंच महातीरथ दर्शन यात्रा का आयोजन भारत गौरव टूरिस्ट ट्रेन से किया है। इस यात्रा के दौरान यात्री जगन्नाथपुरी, कामाख्या, गया, अयोध्या और अन्य मंदिरों के दर्शन कर सकेंगे। ये यात्रा 29 अगस्त से शुरू होकर 10 सितंबर तक समाप्त होगी। बुकिंग के लिए आप www.irctctourism.com पर जाकर इसको बुक कर सकते हैं। अदरवाइज आप इसको आईआरसीटीसी की रीजनल ऑफिस में भी आकर बुक कर सकते हैं। ये यात्रा स्पेशली सीनियर सिटीजन्स के लिए डिजाइन की गई है। इस यात्रा में 50 से 60 जितना स्टाफ होगा, जो मतलब एस्कॉर्ट्स और टूर गाइड और सिक्योरिटी सब